એ જ જગ્યા પર આવી ગયા છે જે સોંગ આપણે સાંભળ્યું છે મામા મારી પદ્માને કે જો વીર માંગણાવાડા ઉપર બનાવેલું છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ અત્યારે હાલ અમે લોકો છીએ શિંગડાની અંદર, જ્યાં એક શ્રી આચાર્ય પીઠ આવેલી છે, જ્યાં રામાનંદીના છોકરાઓ એમને શિક્ષણ આપવામાં આવતું હતું. બહુ સરસ વિશાળ હવેલી છે. અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અને જવાનું છે આજે અમારે રાવલ સમૂહ લગ્નમાં. તો અત્યારે અહીંયા દર્શન કરવા આવ્યા હતા હું અને મમ્મી, અને હવે જઈશું અહીંયાથી ડાયરેક્ટ સમૂહ લગ્નમાં રાવલ જવાનું છે ત્યાં. અત્યારે હાલ અમે છીએ શિંગડામાં. સો ચલો અત્યારે નીકળશું ડાયરેક્ટ રાવલ. જુઓ, સૌથી પહેલાં રાવલ જતાં પહેલાં અહીંયા જ્યાં હવેલી અમે લોકો આવ્યા છે ને, મમ્મી મને બતાવવા માટે લાવ્યા છે અહીંયા કે અહીંયા હવેલી છે. અને કાશીનું શિક્ષણ જે અપાય છે એ પહેલાં અહીંયા અપાતું હતું. હાલ અહીંયા વિદ્યાર્થીઓ નથી આવતા એટલે બંધ થઈ ગયું છે. તો સૌથી પહેલાં એ મને બતાવવા લાવ્યા છે. તો પહેલાં અમે અંદર જઈશું અને જોઈશું. અહીંયા દર્શન કર્યા અને એટલી શાંતિનો અનુભવ થાય છે સવારમાં. એકદમ શાંતિ અહીંયા છે એવું લાગે છે. આખી દુનિયાની જાણે શાંતિ હોય એવું લાગે છે. બહુ સરસ છે. અહીંયા ગુરુજીનો ફોટો પણ આપેલો છે. અને અહીંયા છે આચાર્ય પીઠ, જો તમે જોઈ શકો છો. અહીંયા શિક્ષણ અપાતું હતું. કાશીએ શિક્ષણ અપાય છે ને અત્યારે હાલ અહીંયા અપાતું હતું. ને અત્યારે હવે અહીંયા છોકરાઓ આવતા નથી, મતલબ વિદ્યાર્થીઓ થતા નથી, એટલે હાલ કાશીમાં એ શિક્ષણ જતું રહ્યું છે. નહીંતર અહીંયા આપવામાં આવતું હતું. બહુ સરસ હવેલી છે, આચાર્ય પીઠ છે, બહુ સરસ છે અહીંયા બધું. મેં તો આવી છું સમૂહ લગ્ન રાવલ જવા માટે, પરંતુ હું ને મમ્મી આ પહેલાં દર્શન કરવા આવી ગયા છીએ અને હવે જઈશું ત્યાં, કેમકે બીજા લોકો તૈયાર નથી થયા એટલા માટે. અહીંયા ભોળાનાથના દર્શન કરીએ પહેલાં. વિશાળ ભોજનાલય પણ છે, પણ હાલ અત્યારે બંધ છે આ બધું. અહીંયા કોઈ વિદ્યાર્થીઓ છે નહીં એટલે. ચલો અહીંયા તો ફરી લીધું અને તમને પણ વિઝિટ કરાવી દીધી અને પહોંચી ગયા છે સમૂહ લગ્ન રાવલમાં. અહીંયા વરરાજાઓનું સ્વાગત થઈ રહ્યું છે અને અત્યારે જો દુલ્હન બધા અહીંયા ગોઠવાઈ ગયા છે. આ બધા બ્રાઇડ અને આ છે અમારા વરરાજા. મામાના દીકરાના મેરેજ હતા. મારી બેન અત્યારે લૂણું ઉતારી રહી છે. અને ત્યાર પછી મેં તો છે અહીંયા રાવલમાં આવીને પણ મારું કામ ચાલુ કર્યું છે કે આ લોકો જે સમૂહ લગ્નનું આયોજન કર્યું હોય, પ્રમુખ છે, એ બધાનું ઇન્ટરવ્યૂ લીધું અને ત્યાર પછી અત્યારે ઇન્ટરવ્યૂ વગેરે પૂરું થયું એટલે એ લોકો મારી જોડે વાત કરી રહ્યા હતા, ચર્ચાઓ કરી રહ્યા હતા, કઈ રીતે આયોજન કરવામાં આવે છે વગેરે બધું જ જણાવ્યું. બહુ સરસ, સારું લાગ્યું અને માનપાન પણ સારું મળ્યું છે. અમારા બ્રાઇડ ગ્રૂમ તમે જોઈ શકો છો. અને અહીંયા પણ મારે તો મારું કામ જ ચાલુ છે એટલે મેં કંઈ એન્જોય તો કરી નથી શકી, બટ મજા આવે છે કે ચલો મારું કામ તો મેં અહીંયા બી કરી શકું છું. અને ત્યાર પછી મળી ગયું જમવાનું તેલવાળું તો મને અત્યારે બિલકુલ પસંદ નથી. સો ફાઇનલી ગાઈઝ, મેરેજ ફિનિશ અને અમે લોકો હવે થઈશું રિટર્ન. મારો તો બધો સમય શૂટ કરવામાં જ ગયો છે. લગ્ન કરવાવાળાએ લગ્ન કર્યા છે, મેં બધું શૂટિંગ કર્યું છે અને અત્યારે એક થઈ ગયું છે અને અમે લોકો અત્યારે રિટર્ન થઈ રહ્યા છે, નીકળી રહ્યા છે. મેરેજ કંઈક આ રીતે. ફાઇનલી રાવલ સમૂહ લગ્નમાંથી અત્યારે ત્યાંથી નીકળી ગયા અને અમે પહોંચી ગયા હતા ભાણવડ. જો અત્યારે હાલ અમે જે ગામમાં છીએ ને, વીર માંગણાવાડાની જગ્યા જઈ ભૂતવડ દાદા આશ્રમની અંદર જઈશું અહીંયાથી. જો અહીંયા વીર માંગણાવાડાની જગ્યા છે, બટ અહીંયા અંદર આવતા જ આમ છે ને રૂવાડા ઊભા થઈ જાય છે. કંઈક ફીલ તો થાય છે અહીંયા. જો મામા મારી પદ્માને કેજોવાળું સોંગ છે ને, વીર માંગણાવાડા ઉપર બન્યું છે ને આ એ જ જગ્યા છે. આ જ જગ્યા પર આવી ગયા છે જે સોંગ આપણે સાંભળ્યું છે, મામા મારી પદ્માને કે જો વીર માંગણાવાડા ઉપર બનાવેલું છે. અને એ જ ભૂતવડ છે, જેમને ભૂતવડ કહેવાય છે. જો આ તમે જોઈ શકો છો, આ ભૂતવડ છે. જો અહીંયા જેટલા લોકોને દીકરાઓ આપ્યા હોય, સંતાનો અને સંતાન આપ્યા હોય, બધાના ફોટા અહીંયા જોવા મળી જશે. બહુ બધા જે અંદર છે. અહીંયા સમાધિ છે વીર માંગણાવાડાની અને બાજુમાં સમાધિ આવેલી છે પદ્મા, સતી પદ્મા કરીને લખ્યું છે અહીંયા બાજુમાં. બંનેની સમાધિ છે. પણ અહીંયાની કહાની સાંભળીને છે ને આમ રૂવાડા ઊભા થઈ જાય કે પ્રેમ હોય ને તો આવો એ લોકોની સમાધિ હોય. બાકી આજકાલ તો ડ્રમમાં જ ભરવામાં આવે છે. તો આવો પ્રેમ હોય તો ઇતિહાસ રચાય. બાકી તો આજકાલ બ્લુ ડ્રમ, બધાને ખબર છે. વડલા તારી વરાળ પાને પાને પરજરી ક્યાં જંપાઉમાં ઝાર મને ભડકા લાગે ભૂતના. વાહ, ભૂતવડ દાદાનો જૂનો વડ. દાદાનો જૂનો વડ છે. જો ભૂતવડ દાદાનો જૂનો વડ આ છે. અહીંયા જૂનો વડ છે પદ્માનો. અહીંયા શું હતું? અહીંયાથી દર્શન કરી શકે અને અહીંયાથી બધું
દર્શન કરીને આવી ગયા. આ લોકો અહીંયા ગાડી મૂકી અને આરામ કરે છે. અમે લોકો જઈએ હવે ગાડીએ ડાયરેક્ટ. ફાઇનલી અત્યારે દર્શન કરીને આવી ગયા છે ભૂત વડ દાદાના, જ્યાં વીર માંગડાવાળાની જગ્યા છે. આ મમ્મી ભાણવડ એટલે આપણી બાજુમાં ઉપલેટાવાળું ભાણવડ નહીં ને? હા ઈ જ. ઉપલેટાવાળું ભાણવડ છે? હા ના આવે ઉપલેટા નામ આવ્યું પણ રામનું આવશે. શેઠસો જોવા લઈ જાય અહીંયા શું છે? મસ્તી હોય યાર, તમે જાઓ તો બ્લોગ જ બનાવ્યા કરો કામ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે પહોંચ્યા છીએ જામજોધપુર અને ગાડી અહીંયા રેસ્ટ માટે ઊભી છે ને અમે બી રેસ્ટ. અને એટલો તડકો છે અને હાલત બી હવે ગંભીર થઈ રહી છે. તો અત્યારે રસ મગાવી લીધો છે સારી બધા બા ને હું ને ભાભી અહીંયા